માંગરોળમાં એમડી ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। એસઓજી જૂનાગઢ દ્વારા માંગરોળમાં ડ્રગ્સ માફિયા ઉપર સપાટો બોલાવતા ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। ઇરફાન કાલાવત ઉર્ફે ગોપી તેમજ આશિષ જાદવની 5,22,700 રૂપિયાની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી। 2 આરોપી પાસેથી ડ્રગ્સ, વજન કાંટો, મોબાઈલ, મોટરસાયકલ અને રોકડ સહિત 6,34,000 જેટલી રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। માંગરોળ એમડી ડ્રગ્સનું હબ બની રહ્યું છે, ત્યારે એસઓજી જૂનાગઢ અને પીઆઈ આરબી ગઢવી તેમજ પીએસઆઈ શીતલબેન સોલંકીએ સરાહનીય કામગીરી કરી હતી। આગળની વધુ તપાસ માંગરોળ પોલીસે હાથ ધરી છે। ગઈકાલે એસઓજીના એએસઆઈ શ્રી મહેન્દ્રભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ શ્રી અનિરુદ્ધસિંહ બંનેને એક ખાનગી રાહે બાતમી મળવા પામેલ હતી કે માંગરોળના ગાયચોગાન ચોક ખાતે માંગરોળના આશિષ જાદવ છે આ નામનો વ્યક્તિ, તે ઇરફાન ગોપી ઇસ્માઇલ કાલવાત આ નામના વ્યક્તિને પ્રતિબંધિત નાર્કોટિક્સ ડ્રગ્સ વેચાણ માટે આ જે ગાયચોગાન ચોક છે ત્યાં આવનાર હોય, જેથી આ સ્થળદરુ જગ્યાએ માનની એસપી સાહેબની સૂચના મુજબ એસઓજી પીએસઆઈ શ્રી સોલંકી અને તેમની ટીમ મારફત એક વોચ ગોઠવવામાં આવેલ હતી। આ વોચ દરમિયાન આ બંને શખ્સો પ્રતિબંધિત નાર્કોટિક ડ્રગ્સની હેરફેર કરતા માલુમ પડેલ તેઓને સ્થળ ઉપર જ ઝડપી લીધેલ હતા। તેમજ આ બંને શખ્સોની ઝડપી લેતા આ બંને શખ્સો પાસેથી એમડી ડ્રગ્સ 52.27 ગ્રામ, રોકડા 21,110 રૂપિયા, 2 મોપેડ તેમજ 3 મોબાઈલ જપ્ત કરવામાં આવેલ હતા। આ બંને ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ તાત્કાલિક અસરથી ગુનો નોંધવામાં આવેલ છે। તેમજ આ બંને લોકો છે એ આ જે પ્રતિબંધિત નાર્કોટિક ડ્રગ્સ છે એ કઈ જગ્યાએથી મેળવેલ હતું, તેમજ કોને સપ્લાય કરનાર હતા, તેમજ કેટલા ટાઈમથી આ પ્રવૃત્તિ ચાલુ હતી તે અંગેની આગળ ઉપરની ધોરણસરની તપાસ માટે આ ગુનાની તપાસ હાલ માંગરોળ પીઆઈ શ્રી એસ કે દેસાઈને સોંપવામાં આવેલ છે।